તો આ ભાઈની બેડરૂમ છે. બેડરૂમ એટલે દવાખાનું હોસ્પિટલ રૂમ, એનો બેડ, વિન્ડોઝ વ્યૂ, સામે ટીવી ને એ બધું છે. રેડિયો સાંભળવો હોય તો. આવ્યો નથી, નાકનું ઓપરેશન છે, મતલબ જે સિનસ આવે એનો. 3 દિવસ રહેવાનું છે. કેટલા ઓપરેશન, 8 મહિનાથી અપોઇન્ટમેન્ટ લીધી હતી કા, અત્યારે વારો આવ્યો 8 મહિના પછી. કેટલા વેઇટિંગ હશે. રોજ 4-5 ઓપરેશન હાલે છે. સિસ્ટમેટિક હોય ને, એવું નહીં ભાઈ દબાદબ લેવાનું, દબાદબ ઘરે મોકલાય. હા, ફટાફટ. પેશન્ટને 3 દિવસ સાચવવા. સીટી સ્કેન ને બધું જ આ હોસ્પિટલમાં નજીક બધું, એનેસ્થેસિયા ને બધી જ વસ્તુ. અને સામે રિમોટ છે, લાઇટનું બધું કંઈ ઓપરેટ કરી શકે, બેડ ઊંચો નીચો કરી શકે, ટીવી છે, રેડિયો છે સાંભળવા માટે, પાણી, ખાવાનું, જમવાનું બધું આપી જશે. તો અહીંયા પાણી છે ને આ ભાઈ જો બેઠા છે, બેડ ને એવું લગાડી દીધું છે, ઇન્ફોર્મેશન બધી બેડે લગાડી દીધી છે, કપડાં બધા આપી ગયા છે, પણ હમણાં નથી પહેરવાના, ટાઈમિંગ લેટ છે હજી, 1:30 વાગ્યાનું કીધું, 1:15. વીકલીશ નીશ નોગલીશ વારુમ નીશ વો એક હાથે નહીં થાય. કેવું ટીવી આવે જોઈ, ચેક કરી. રેડી. તો ભૂખ લાગી ગઈ હતી તો કાફેટેરિયામાં આવીને જમવાનું મગાવી લીધું છે આપણે. તો 2 કલાક થઈ ગઈ છે, બધા જતા રહ્યા છે, ફ્રાઈડે છે એટલા માટે હું એકલો છું. આ રૂમમાં છે અંદર ઓપરેશન થિયેટરમાં. 2 કલાક થઈ ગયા છે, હજી 2 કલાક વેઇટ કરવું પડે એવું છે. તો મેં હોસ્પિટલ આવી ગયા છીએ ને હિરણભાઈની હાલત કંઈક આવી છે અને મયુરી જો ખવડાવે છે. અહીંયા તો આવું ખાવાનું આપે એટલે બ્રેડ ને બટર તો ઓપરેશન કરાવ્યું ને એ આ બિલ્ડિંગ છે, આ હોસ્પિટલ છે, બહુ મોટી છે. અંદરથી પણ એટલું સ્ટાર્ટિંગમાં દેખાય છે એની કરતાં વધારે આગળ છે. ચાલો, હિરેન પાસે હું આવી ગઈ છું અને અત્યારે ખાવાનું લાવ્યા છે ટિફિન. પિયુષભાઈ અને હું આવ્યા હતા તો પિયુષભાઈ જતા રહ્યા છે ને હું હવે રોકાઈશ અને એ પાછા બપોર પછી રાતે 6 વાગે કેમ ટિફિન લઈને આવશે રાતનું. પછી અમે બંને જતા રહ્યો કેમ કે 8 વાગ્યા પછી અહીંયા કોઈને અલાઉ નથી પેશન્ટ આરે રહેવા માટે. બેડ ફ્રી હોય તો બી ના રહેવા દે, એક વ્યક્તિ માટે જ અલાઉ છે જે પેશન્ટ હોય તે. તો અત્યારે મેં બતાવું તમને ખાવાનું કે આ ખાવાનું આવી ગયું છે, વેજીટેરિયન છે. આપણે જે ઓર્ડર કરીએ તે આવે, આપણે તો વેજીટેરિયન છે તો વેજ ઓર્ડર કર્યો છે. અને આ જેલી છે અને અમે લાવ્યા હતી ટિફિન બી લાવ્યા. અને હિરેન સૂઈ ગયા છે, આરામ પર છે. અને અમે બી છે ને ઘરેથી દાળ ભાત અને એવું લાવ્યા હતા કેમ કે થોડુંક ગળવામાં પ્રોબ્લેમ થાય છે, હિરણને ખાવાતું નથી તો દૂધ અને દાળ ભાત લાવ્યા હતા. હવે આ જોઈએ, એને ભૂખ લાગશે ત્યારે ખાશે. ચાલો હવે પછી તમને બતાવીએ. આયરો પેશન્ટ અહીંયા હતું, સવારે એને રજા થઈ ગઈ છે એટલે જતું રહ્યું છે. અને હિરેનને હવે રજા 2 દિવસ પછી થશે. આ બધું પટ્ટીને એવું કાઢી નાખશે એટલે ઓકે થઈ જાય, પછી રજા આપશે. અને 8 વાગ્યા પછી અહીંયા કોઈને અલાઉ ના હોય ત્યાં સુધી બધા મળી શકે, પેશન્ટના કોઈના ઘર ના હોય તો 8 વાગ્યા સુધી હું છું. પછી મારે બી જતું રહેવું પડશે, મારે બી સૂવું હોય પણ અલાઉ નથી તો શું કરું. અને પિયુષભાઈ આવશે 6 વાગે ટિફિન આપવા માટે રાતનું, પછી અમે પિયુષભાઈને હું જતા રહીશું સાથે. તો જો આજે છે સન્ડે અને આવી ગયું છે જમવાનું દર્દી માટે. આજે છે સલાડ, ડ્રેસિંગ, બ્રેડ, ચાવીનું એક એવી બ્રેડ આપી છે અને આ છે સ્વીટ કંઈક ડેઝર્ટ છે બસ. અને અહીંયા ઘરનું ટિફિન આવી ગયું છે, મયુરી લઈને આવ્યા છે. હવે હું હમણાં ઘરે નીકળીશ
મમ્મી કહેતા હતા શીરો બનાવવાનો, તો અમે શીરો બનાવ્યો છે હિરેન માટે. તો ખાવાનો શેરો. ઘઉંનો શીરો છે, પછી મગભાત બનાવ્યા છે, મોટનું શાક મોડું હિરેન માટે, મગનું શાક, ભાત. અને ભાત અને દૂધ. ભાત અને દૂધ છે આમાં. ઓકે, તો હાલો હવે હું હમણાં થોડીક વારમાં નીકળું. જો અહીંયા આવી રીતે કાપલી આપે છે, પેશન્ટનું નામ હોય છે, હું આપેલું છે, અને ન્યુટ્રિશન વાઇઝ બધા લખેલું હોય છે. અત્યારે એ ન્યુટ્રિશનનો છે, વેજીટેરિયન છે ફૂડ. હિરેનને બહુ કંટાળો આવતો હતો, તો એ કે ચાલ આપણે નીચે જઈએ. તો અહીંયા આટો મારવા આવ્યા છીએ અમે નીચે. થોડુંક આમ બી તડકો છે, થોડો પણ ઠંડી બી છે. અને બધા પેશન્ટ અહીંયા આવે નીચે અને રાઉન્ડ મારવા. અને હા, હોસ્પિટલ છે. તો થોડી વાર મજા આવે અહીંયા આવ્યા છીએ તો. ઉપર બોરિંગ લાગે છે થોડું, ચાલો નેક્સ્ટ પછી કન્ટિન્યુ મળે. તો બસ જો આદ્યાને આ રમકડું બહુ ગમે છે. જે નાના નાના બતકા ઉપર જાય નીચે આવે ને તો જોયા કરે. નજીક એટલા માટે નથી આપતા કારણ કે જે બતકની સાઇઝ છે એ નાની છે, તો એ મોઢામાં નાખે તો ગળી જાય. એટલા માટે અમે થોડુંક દૂર રાખીએ છીએ. ખાલી જોવા માટે જ છે એ રમકડું, એટલે નજીક નથી આપતા એમના હાથમાં. અને બસ જો 5 મહિના એના પૂરા થઈ ગયા છે. 6ઠા મહિનામાં બેસી ગયા છે ને. બસ હવે આ વ્લોગ થોડોક નાનો છે, પણ આશા રાખું છું કે તમને ગમ્યું હશે. તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને બસ જો હવે ઊંધું પડવાનું પણ ચાલુ કરી દીધું છે. 5 મહિના પૂરા થઈ ગયા છે એટલા માટે એકલી ઊંધી પડી જાય છે, એટલે ધ્યાન રાખવું પડે છે. હવે કોઈની નજર હોય તો જ અમે આ રીતે બેડ ઉપર રાખીએ, બાકી આજુબાજુ વ્યવસ્થિત સેફટી રાખીને એને રમાડીએ છીએ. તો ધીમે ધીમે બસ આ જ રીતે અમે અમારો ટાઈમ કાઢીએ છીએ, એન્જોય કરીએ છીએ. તો પાછું મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય. તો આ એક શોર્ટ વિડીયો લીધો હતો કે યાદી માટે, કે જે ઊંધી પડે ને અમે મિત્તલને કીધું હતું કે જ્યારે ઊંધી પડે ને ત્યારે એક વિડીયો લઈ લેજે. તો સ્ટાર્ટિંગ જ કર્યું હતું ત્યારનો છે. જો કે વ્લોગ અમે થોડાક લેટ મૂકીએ છીએ, એટલે આ પહેલાંનો વિડીયો છે. તો ચાલો, આશા રાખું ગમ્યો હશે. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ. થેન્ક યુ.